सैक्रिफाइस करना, इसका हिंदी में होगा त्याग करना। ये लीडरशिप क्वालिटी है। और जिन जिन लोगों ने 4 क्वालिटी पे काम कर लिया वही क्रांतिकारी बने। जितने लोग 4 क्वालिटी पे काम कर लेते वही लोग इस बिजनेस के अंदर बहुत बड़े मुकाम पर पहुंचे। क्या लिखा है यहां पे? जिस व्यक्ति का समझो अभी त्याग क्या है, सैक्रिफाइस क्या है। त्याग वो चीज है हमको मालूम है फिर भी हम छुपाते हैं। हमको मालूम है कि हाल अभी 2000 તમે બધા આથી નવા બની જાવ, જૂનું બધું ભૂલી જાવ, પણ બોલો તમને ખબર ટેબલ છે ભાઈ પાછું યાદ આવી જશે। તમે માઇન્ડમાં સેટ કરી નાખો કે હાલ 2025 ચાલે છે, હું આજે આ માય લાઈફસ્ટાઈલની અંદર નવો ડિસ્ટ્રીબ્યુટર બન્યો અને મારે 2030 એટલે કે 5 વર્ષની અંદર આ આગળ જે મને મળ્યું એ પૈસા મળ્યા ના મળ્યા, ટીમ બની તૂટી, જે થયું તે એ બધો મારો એક્સપિરિયન્સ હતો। શું હતું ભાઈ? તમારે બની જવાનું શું? એક્સપિરિયન્સ ડિસ્ટ્રીબ્યુટર। શું બની જવાનું ભાઈ? એક્સપિરિયન્સ ડિસ્ટ્રીબ્યુટર બની જવાનું। સમજો હવે તમે આજે નક્કી કરી લીધું, કે મારે ત્યાગ કરવો છે, મારે ત્યાગ કરવો છે मतलब સેક્રિફાइस કરવું છે। देखो जीवन ની અંદર તમારે આગળ વધવા માટે कुछ वस्तु को छोड़ना पड़े, कुछ चीजों को छोड़ना पड़े। અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે। તમારી સફળતા છે ને તમારા કોઈના કોઈ કારણથી જ ના આવે, નકર સફળતાની તાકાત છે। સફળતા તો બધે ફરતી જ હોય, ઓમ ફરતી જ હોય। આ સફળતા છે, આ શું છે? પણ એને ખબર પડે કોને વિશ્વાસ છે, આ સેક્રિફાइस त्याग કરે છે, કોને સહના मतलब સહન કરવાવાળી વ્યક્તિ છે, એટલે સફળતા સીધી જ જતી રહે। ખ્યાલ આવ્યો તમને? યસ। એને ખબર પડે આ સફળતા છે, મને ખબર પડે કે હું ફરે આખા વર્લ્ડમાં સફળતા ફરે જ છે। હકીકત એના જોવે બધે આમ ફરી ચોબે હવા જેવું છે, એટલે આ એ અચેતન લીધું, એટલે એને ખબર કે આ સેક્રિફાइस કરી શકે, એને ખબર કે આ સહન કરી શકે, એને ખબર કે વિશ્વાસ કરી શકે। ખ્યાલ આવે તમને? સફળતાની તાકાત નહીં કે તમારી પાસે ના આવે, સફળતા પહેલી આવે તમારી પાસે, સફળતા પહેલી આવે તમારી પાસે, પણ સફળતા ચેક કરે કે તમે કેટલું સેક્રિફાइस કરવા માટે તૈયાર છો। એક્ઝામ્પલ તરીકે ત્યાં કરો मतलब ગાંધીજીને આ વાત થઈ ગઈ, ફરી કરું। ગાંધીજીને જ્યારે દેશની આઝાદી માટે લડવાનું થયું, સરદાર પટેલે જ્યારે લડવાનું, જવાહરલાલ નહેરુ વગેરે વગેરે જેટલા યોદ્ધા હતા, લીડર આઝાદથી મળે ઘણા બધા હતા, ડોક્ટર આંબેડકર વગેરે વગેરે ઘણા બધા હતા। તો આ લોકો જ્યારે નક્કી કર્યું ત્યારે પહેલા એમને શું કર્યું? એમનું ઘરનો ત્યાગ કર્યો કે ના કર્યો? એમણે નવરાત્રિનો ત્યાગ કર્યો કે ના કર્યો? એમણે ઊંઘનો ત્યાગ કર્યો કે ના કર્યો? હાલો, ઊંઘનો ત્યાગ કર્યો કે ના કર્યો? એમણે શાદી, લગન, મોમેરો, મોહાર બધો ત્યાગ કર્યો કે ના કર્યો? આપણે તો એનું ખાલી 5મા ભાગનું કરવાનું। કેટલા ભાગનું? એટલે કે 5%। કેટલા ટકા? એને તો 100% સેક્રિફાइस કરી દીધું। આપણે ખાલી કેટલું કરવાનું? 5%। કોઈ તમને કોઈ ઘરે જવાનું ના પાડે? अच्छा कोई तुमने ऊँघ ना पड़े? તમારે જેટલી જલ્દી સફળતા મેળવવી છે, તમારે જેટલી જલ્દી સફળતા મેળવવી છે તો તમારે સેક્રિફાइस ચીજને કરવી પડશે। પહેલા ઊંઘવું છે તો વહેલા ઉઠવાનો એ ત્યાગ કરવો, मतलब મોડા સુધી ઊંઘી લો તેનો ત્યાગ કરવો પડશે, વહેલા ઉઠવાની આદત પાડવી પડશે તમારી આઝાદી માટે। તમને ખબર છે કે મને રોમદેવ પીરમાં ચાલતા જવું બહુ ઇન્ટરેસ્ટ છે, તો એનો ત્યાગ કરવો પડશે। તમને ખબર મને તૈયાર થઈને થજી મજીન નવરાત્રિમાં નાચવાની મને મજા આવતી, હું નંબર લેતો હતો નાચવા। તમને ખબર નવરાત્રિમાં નાચવા મારો નંબર આવતો। ચાંગા ગામની અંદર જ્યારે હું 22 વર્ષનો હતો, ચાંગા ગામની અંદર અમારા ગામની મંડળી ચૌધરી પટેલમાંથી રમવા, જ્યારે હું કમાન્ડર ગાડીમાં, એ જમાનાની વાત કરું છું, આજથી 18 વર્ષ પહેલાની, નાચવા માટે ગયો। ત્યાં આગળ ઇનામ આપતા હતા, આખી મંડળીમાં 2.5 માણસ હતા, 2.5 માણસ પહેલો નંબર આપણો આવ્યો હતો નાચવામાં, ચાંગા ગામની અંદર બોલો નાચવા। પણ હવે આવું કહેવાય? મેં શું કર્યું? ત્યાગ કર્યો, સેક્રિફાइस। મને હવે છેલ્લા 15 વર્ષથી ખબર જ નહીં નવરાત્રિ જો દશરથજી, હકીકત
થાય જય માતાજી કહીને આવો. આપણી નવરાત્રી પહેલી થાય તો સારું, મારું કહેવાનું એમ થાય. સમજાય છે તમને? એ તો રોજિંદા જીવનનો તહેવાર છે, આવે ઉજવો, હું એનો વિરોધી નથી ભાઈ. पर तुम्हारा कहीं दुनिया की क्रांतिकारी अलग बनना है तो कुछ कुछ चीजों का त्याग करना पड़ेगा, कुछ कुछ चीजों को रिमूव करना पड़ेगा, आपकी लाइफ में से कुछ आदतें चेंज करना पड़ेगा. હવે આટલે તમારી ખોપડી બદલાય તો તમે આમાં હીરો બની જો, તમે આમાં ક્રાંતિકારી બની જો, પણ તમારી ખોપડી એની એવે રાખો સમજ્યા ભાઈ. તમે જતા હો તો કશું કોઈ દાલ ગળવાની છે નહીં, પણ તમે એમ નક્કી કરો કે ના મારા અંદર આ વસ્તુનો ત્યાગ કરવો છે. હું એવું નથી કહેતો તમે ઘર પરિવાર છોડી મૂકો. સાહેબ તમને ખબર છે કે એક તમે જ બતાવો એક બાવજી બનવા માટે, બાવજી એટલે બાવા જોયેલા છે બધા?